તન મન ધનથી એક વખત આપણે એની અંદર બહાર નીકળી છે, સમયસર બીજાને જવાબ પણ આપી શકીએ. માર્ગ થાય છે મહેનત કરી આનું હું એને ભરવા માટે પ્રયત્ન કરું છું. છતાં પણ જો તમારા બધાની સેવા સાથ સહકાર અંદર છે તો આપણે ધારણા કરતી થોડી વહેલા એને ભરપાઈ કરી શકીશું. બધા જ ગામડાઓએ ખૂબ સારી મદદ પહોંચાડી છે. છતાં પણ કેટલાક ગામડા એવા છે કે હજુ ઉનાળાના જેઠ મહિના જેવા હાવ પૂરા ધાકો લગીને માતા જેવું નહીં કર્યું એવા કોણ બીજું હતું આખા નાખા. એટલે આ ગામની અંદર સંદેશો પણ પહોંચાડજો અને આપણે ભેગા મળી અને જે કામ કરીએ છીએ એ આપણે બધાને કરવાનું છે. એક દિવસ નહીં, જીવનના છેલ્લા શ્વાસ સુધી આ કામ કરવાનું છે. સંતના શાસ્ત્રોએ આપણને તો પ્રમાણ આપ્યું છે, આપણે બધા જાણીએ એટલે તમારે રિપીટ માર્ક કરવું નથી. પણ હું એટલું જ કહું કે આપણે જે કમાઈએ છીએ એનો 10મો ભાગ સંતોની પ્રસાદીમાં જાય તો ક્યારેય બીજા ખોટા ખર્ચામાં ઉતરવાનું થશે નહીં. ભાઈઓને બહેનોને બધાને વિનંતી છે, આવતી ગુરુ પૂર્ણિમા છે, ઘણાને યાદ અપાવવું પડશે કે ભાઈ ગુરુ પૂર્ણિમા 8 મહિનામાં આવે. મને ફોન કરીને પૂછ્યું મારા ગુરુ પૂર્ણિમા 8 મહિનામાં આવે. હવે નવા માણસ પૂછે બરોબર છે, પણ આપણે 40 વર્ષના માણસે મને હજુ પૂછવાવાળા પડ્યા છે એટલે મને હજુ એમ તો થાય છે હજુ અજ્ઞાન તો ઠસ ભરેલું છે. આપણે ગમે દેખલા વગાડે પણ હજી માતા આપણા નહીં. એટલે આપણે શિક્ષિત વર્ગના તમામ ભાઈઓ બહેનો દીકરીઓને વિનંતી છે, સાથે રહેવાનું છે અને ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ એટલો બધો જાહો જલાલીથી ઉજવીએ, એટલો બધો જાહો જલાલીથી ઉજવીએ કે ગુરુ પૂનમ જે નહીં આવ્યા હોય આવતી જય ગુરુ પૂનમ આવ્યા છે ને ત્યાં ગુરુ પૂનમ આવશે એટલે રમવું દૂર લઈને તરફ નવી લાગે આપણે રહી ગયા એવું થશે. અને ત્યાં સુધી કદાચ ભગવાનની દયા છે, કોઈ જે દાનની દાતા હોય આપણને દાન આપી છે એની નામાવલી પણ આપણે ત્યાં તૈયાર કરી દેવાની છે. જે મહિનો આપણી પાસે છે કામ થોડું 20-25% બાકી છે એટલે એ પણ હું 20% નહીં પણ બે દરવાજા શું કશું નહીં તો ચાલે. એટલે એ તો સુથારને કરવાનું તો તમારે કરવાનું નહીં પણ એ થઈ જશે. એટલે બધા જ તન મન ધનથી સેવા સાથ સહકાર આપી અને ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ખૂબ જાહો જલાલીથી ઉજવીએ. કોઈ મને ટેન્શન ન રહે કે હવે ગુરુ પૂનમ પછી મેં જેને કહ્યું છે એનું શું થશે, એ સ્થિતિ પર આપણે પહોંચી જઈએ એવી ભાવના સાથે બોલો સદગુરુ દેવજી સનાતન ધર્મ કી ગિરનારી મહારાજજી. ભારતની નારી શક્તિનો મારી ભીખીબેને પણ સંતોષ પ્રસાદીનો 500 રૂપિયા આપે છે. જય ગુરુ. બધા સંદેશો મોકલજો.